દવા પીશે ને તો તમે મટી જશે. દવા પીસ તો મટી જશે. હા. થેન્ક યુ બેટા. અમારે દુખે છે. બાજુમાં કપડાં સંકેલવાનો ઢગલો પડ્યો છે. વાસણ હજી ગોઠવવાના બાકી છે કારણ કે હિંમત જેવું 5G જનરેશન છે હમણાં. હા હા બરાબર, એટલે જ તમે હોશિયાર છો ને અમારા કરતા. તો આ છે ને મેં ઘઉં અને રવાની પૂરી બનાવી છે. ઘણી બધી વસ્તુ આપણે આમાં નાખી છે. ચાલો સ્કૂલે જવા માટે તૈયાર? આપણે ક્યાં જવું છે? નહીં યાદ આવે. યાર નામ ભૂલાઈ જાય. નો મેળ પડે. તું કઈ દે. નો યાદ આવે. અને અહીંયા આવી ને તો આને ન ગમે, એટલે મેં કે મારી છોકરીઓ મેળો જ નથી જોયો એમ. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને ને જય જલારામ. ભાઈ હું આજે છે ને વહેલો આવી ગયો કારણ કે મારી તબિયત બહુ ખરાબ છે. તો હું ને રીમા બે સાથે આજે ડૉક્ટરને બતાવવા ગયા હતા. તો ડૉક્ટરને બતાવીને જસ્ટ જો હજી ઘરે આવ્યા. વાગી ગયા છે 7. આનું તે મમ્માને પૂછ્યું કેવું છે એ પૂછતો ખરો મમ્માને. કેવું છે? ચલો યાર નથી, વીકનેસ બહુ લાગે છે. એક દીમાં તો નાખી દીયો હાવ. દાંતી આપું તો? કાલે કાંઈ નહોતું. હું બપોરે સૂતી અને ઉઠીને તો ગળામાં ખાલી બળતું હતું. તો મેં ઘરમાં હતી ને દવા 2 વાર લીધી ને આજ તો બહુ વીકનેસ લાગે છે બાપરે. આનું મને તાવ આવ્યો જ બેટા, શું કરવું? હા શું કરવું મારે? મને કહેતો કરે દીકરો કે તમે દવા પીશે ને તો તમે મટી જશે. દવા પીસ તો મટી જશે. હા. થેન્ક યુ બેટા. મને દવા આપજો હો પછી. તું આપીશ ને? હા. ઓકે ચાલો, તો આપણે આજ રાત્રે જમવાનો શું પ્રોગ્રામ છે? જે બને એ ફટાફટ. પોવા ખાવા જ ને? હવે પોવા પીળા ખાવાના કીધા છો, તીખા નહીં. તીખા હા, તેલ ઓછું. તેલ ઓછું એમ. આંટીએ કીધું અહીંયા જમી લ્યો, એને મસાલા પૂરી બનાવવી છે ને તો એ કે તને શરદીમાં એવું ભાવે, પણ મેં કીધું એને બહુ હેવી લેવાની ના પાડી છે. ચટપટું તીખું બધી ના પાડી છે. મારા દીપકને જરાક કંઈક થાય ને એટલે આ બેના વેવલા વેળા ચાલુ થઈ જાય. નીચે લખો મારી ડબ્બા ચમચે. કેવું સરસ આવડે મારા દીકરાને. આ મારું નથી. ના અમારે દુખે છે. બસ બેટા ને કાંઈ નથી, મને દુખે. મટી ગયું બેટા, મટી ગયું મારો દીકરો. આટલી દવા છે, ખાઈ લે અંશીબેન. પાણી પીવું છે. પાણી પીવું છે? આપવાનું. ઓકે. દીપક અહીંયા કુરિયર માટેનું લઈને બેઠા છે બધું. યા બેન અમારે એક્ઝામની તૈયારી કરે છે. કેટલા દિવસ રહ્યા હવે? 8 દિવસ. અને બાજુમાં કપડાં સંકેલવાનો ઢગલો પડ્યો છે. વાસણ હજી ગોઠવવાના બાકી છે કારણ કે હિંમત જેવું નામ જ નથી. જીમમાં જાવ રેડી? એને ક્યાં હિંમત હતી તો જાય. આવું છે. અને અમારા આંસીબેને જોઈ હોમવર્ક બેગ પડ્યું છે એટલે હોમવર્ક કરી લીધું લાગે છે. કાન છો હોમવર્ક કરી લીધું? મેં કરાવ્યું. એટલે કર્યું તો એને જ ને. મેં કીધું ત્યારે પહેરું ને પણ. ભલે ને. ઈ તો મને કહે છે કે તું મારું હોમવર્ક કરી દે. મેં કીધું નહીં, તું કરશે હોમવર્ક. કહે જ નહીં, મારો દીકરો એવું તારે કીધું. છે મને કીધું તું ને સાચું બોલ. જો એવું નહીં કહેવાનું હો બેટા, મારો દીકરો છો ને. ઓકે ચલો કરાઈ આવો પાર્સલ. ટીચર બહેનો જ મારો દીકરો? ટીચર જ છો? ક્યાં મેડમ બહેનો છો?
કે તો ખરો. જો આ ફર્નિચરમાં લગાડ્યા હતા ને, અંશી નાની હતી ને ત્યારે એને વાગે નહીં ને એના માટે. તો જો અહીંયા કેવું થઈ ગયું છે, આ ઘસીને બધું કાઢવું પડે એમ છે, એટલું ગંદુ થઈ ગયું છે અહીંયા. આ ડાઘ તો જતા જ નથી, આ પટ્ટીની વાત કરું છું. કાન્યા અને અત્યારે છે ને વાતાવરણ એટલું ખરાબ છે ને કે અમે છે ને હોસ્પિટલે ગયા ને તો ત્યાં એટલી ગળદી હતી. વાત જવા દો, મીન્સ બધા આપણા જેવડા જ હતા. હિયાને અમે અહીંયા જ બતાવ્યું છે, પણ છોકરાઓ કોઈ નહોતા, આપણા જેવડા જ હતા. કારણ કે આ વાતાવરણ તડકોય નથી ને વરસાદય નથી, એટલે વાદળિયું જ છે 3-4 દિવસથી. એટલે ડૉક્ટરે એ જ કીધું કે વાતાવરણને લીધે છે. ચલો હવે કામ તો ઉપાડીએ, વાસણ ગોઠવીએ. હું ને દીપક બે ઘણી વાર અહીંયા બેઠા, પછી વારો આવ્યો એટલે ત્યારે તો મારામાં કંઈ તાકાત જ નહોતી. હવે થોડીક વાર થઈ છે, 20-25 મિનિટ, આમ થોડુંક સારું લાગે છે, 10-15% જેવું. વાસણ ગોઠવીને એક બાજુ કુકર મૂકવું જ, પણ બટેટા કે ડુંગળી એકેય નથી ઘરમાં. અને દીપક લાવશે, કુરિયર કરાવવા જશે ને ત્યારે બધું થશે. અને આ બેન અમારે જો મોબાઈલની રાહ જોઈને બેઠા છે. હવે બધું હોમવર્ક, ક્લાસ વર્ક, પ્રોજેક્ટ બધું મોબાઈલમાં જ આવવા માંડ્યું છે. એમાંથી જ કરવાનું હોય. એમાંથી જ કરવાનું હોય બધું. એમાં મેઇન એપ તો ગૂગલ, ચેટ જીપીટી, જેમિનાઈ, એ બધામાંથી ગોતી ગોતીને જ કરવાનું હોય. અને અમારી સ્કૂલની એપ 5G જનરેશન છે અમે. હા હા બરાબર, એટલે જ તમે હોશિયાર છો ને અમારા કરતા. થેન્ક યુ. થેન્ક યુ. ભણતર છે, ગણતર નથી. થેન્ક યુ કે તો આ છે ને મેં ઘઉં અને રવાની પૂરી બનાવી છે. ઘણી બધી વસ્તુ આપણે આમાં નાખી છે. મેંદાની પૂરી બનાવીને એ સિવાયનું નાખ્યું જ બધું. અને આ છે ને કલર એટલે બદલાઈ ગયું છે આમાં, કે આમાં હળદર ને લાલ મરચું નાખ્યું છે. જો ક્રિસ્પી કેવી થઈને બતાવું, બિસ્કિટ જેવી કરી છે, એટલે આમ સેજ ભૈરી કરી. આ તો પહેલાં વહેલી વીણી હતી ને, એટલે આ પતલી કરી હતી, આમ સાવ પતલી નથી. પછી આ બધા એમાં ઓલી મોટી વણીને રાઉન્ડ કરી નાખ્યા ગ્લાસથી. બહુ જ ટેસ્ટમાં સરસ થઈ. મેંદો જરાય નથી નાખ્યો, બહુ મસ્ત બની હતી. ચારે ખાવામાં મજા આવે ને. છોકરાઓને હવે અમે ટોટલી બહારનું બંધ કરી દીધું છે. એટલે ચાલો બધા બટેટા પૌવા ખાવા. સાથે છે સિંગદાણા, સેવ ને ડુંગળી. જો આ સામેથી આવી ગયો મસાલા પૂરી, દહીં પૂરી. મોઢામાં પાણી ભરી લ્યો બધાય. છોકરીઓ બે અહીંયા ગઈ જમવા, અમારા માટે આવી જા નહીં. મસ્ત બન્યું. વાહ ભાઈ પૌવા કેમ ખાવા? ચલો અંશુબેનનો લંચ બોક્સ થઈ ગયો છે રેડી. જો મસ્ત ફૂલીને દડા જેવી રોટલી સોરી પૂરી થઈ ગઈ છે. અહીંયા જો શાકે આવી ગયું છે. આજે ભીંડો બનાવવાની ઈચ્છા છે અમારાથી. ભીંડો ને રાત્રે એવું હોય ને તો મુઠિયા ઢોકળા. ચાલો સ્કૂલે જવા માટે તૈયાર? જય શ્રી રામ. ચલો બાય. ચલો તો ભાઈ આપણું ટિફિન હવે રેડી છે. આજે મને સારું છે થોડુંક, રીમાને સારું છે. તો ગઈકાલે તો હું ટિફિન નહોતો લઈ ગયો, કેમ કે જરાય જમવાની જ ઈચ્છા નહોતી. સાવ એટલે સાવ એટલું એમ કહેવાય ને, આવું એવું થતું હતું કંઈ ખાવું જ નથી. તો જો આજે અમે જમવામાં તો એવું કંઈ નથી. આજે શું રીમા છે? તમારા માટે બટેટી ભાત. હા અમારું હવે ખબર પડશે શું કરવું મારું છોકરીઓનું. ત્યારે દીપકને ટિફિન ન લઈ જવાનું હોય ત્યારે અમારે એવું થાય ને કે શું બનાવું. ઓલું સવારમાં દાળ ભાત શાક રોટલી મીન્સ શાક ભાત રોટલી સંભારો થઈ જાય, પૂરું કામ. અને બીજી વાત કે હવે
આપણા તહેવારો ચાલુ થઈ ગયા છે. અષાઢી બીજ ગઈ હમણાં, હવે આવશે સાતમ આઠમ. ના, રક્ષાબંધન આવે કે પેલા? પેલા દિવાસો, રક્ષાબંધન ને પછી સાતમ હા, આઠમ. તો ભાઈ આ વખતે અમે સાતમ આઠમમાં કંઈક જવાનું પ્લાનિંગ કરીએ છીએ. પેલા બધા અમે ફેમિલી પ્લાન વિચારીએ છીએ કે બધા આપણે ક્યાં જવું છે. નહીં યાદ આવે. આ યાર નામ ભૂલાઈ જાય. નો મેળ પડે. તું ગઈ દાલ. નો યાદ આવે, નો યાદ આવે. સાસણનું બધા પ્લાનિંગ કરીએ છીએ. જો ન્યા ન થાય ને તો અમે કંઈક 4 જણા કંઈક વિચારીએ છીએ ક્યાં જવું ને આ વખતે. કદાચ તમે ક્યાં જવાના જ કે ક્યાં જવાય એ જરાક સજેસ્ટ કરજો પાછું. રાજકોટના મેળામાં કેટલાય આવવાના હશે. હા, અમે નથી જતા રાજકોટના મેળામાં. અમારે કોઈ દિવસ દીપક નથી ગયા અમે. એક પણ મેળો ન ગમે. મારે તો કેવું હતું ખબર છે, મારા પપ્પાને છે ને એને મેળામાં લઈ જવાનો ગમે, અને અહીંયા આવી ને તો આને ન ગમે. એટલે મેં કે મારી છોકરીઓ મેળો જ નથી જોયો એમ કઈ ને તો હાલે. તમારે એવું હોય ને તો કરજો કમેન્ટ. આપણે તને મેળો કરાવી દઈશું. દર વખતે આ વાત કર્યો, કોઈ દી નો લઈ જાય મેળામાં. અને અમે છે ને ફઈ મામાના, એટલે કે મારા ફઈજીના બધાના ઘરના, અને અમે એવી રીતે જવાનો પ્લાન કરી છીએ. પણ હવે બધાના શું ફેસ્ટિવલ ને રિલેટેડ પ્લાન્સ અલગ અલગ હોય, એટલે હવે જોઈએ શું થાય છે. નક્કી થાય પછી ખબર પડે. ત્યાં લગી તમારું પ્લાનિંગ કહી દો ભાઈ અમને, તો અમે એમાંથી કંઈક અમે વિચાર લઈએ કે અહીંયા જવા જેવું છે. જોઈએ, હાલો હવે કંઈક કરીએ. હવે આ વખતે અમારે ત્યારે જવું હતું ઉજ્જૈન ટાઈમે પંચમઢી, પણ એ ત્યાંથી બહુ દૂર થતું હતું. એટલે આ વખતે હવે કંઈક હિલ સ્ટેશનનો જ પ્લાન કરીશું વળી પાછું. હા, ને આ વ્લોગ આજે આવવાનો છે આપણે? હા, નહીં કાલે. કાલે આવવાનો છે. તો ભાઈ કાલ તો આપણો 1 વર્ષ ઓછું થઈ ગયું આપણું કાલ. હા, કાલે તમે જોતા હશો ત્યારે દીપકનો બર્થડે છે. બરાબર. અને એ અત્યારે અમે પૂછશું ને, હું ને હિયા ને અમે બધા, કે તારે શું જોઈએ છે ગિફ્ટમાં, તો બોલશે જ નહીં. પછી કાલે તમને વ્લોગમાં એમ કહેશે કે જોયું મને કાંઈ ન આપ્યું, હું તમને કહી દઉં આ વાત. એવું કરશે. એમાં સરપ્રાઈઝ કોને દેવાય? સરપ્રાઈઝ પૂછીને આપો ને એને. સરપ્રાઈઝ ઓનલાઈન મગાવ્યું જ તું આપણે, તો નો રાખ્યું. પણ ફિટ થયું. એક સાઈઝ મોટી હતી પછી મગાવી હતી, આપણે બ્લોગમાં જ નથી ના બતાવ્યું. ના ના ના, ખોટી હો, આવો ખોટી. બ્લોગમાં ન બતાવ્યું એટલે તું ખોટી મને કહી શક ને. તો હાલ કંઈક લઈ દે મને ગોલ્ડ નું, બીજું શું. હાલો ગોલ્ડ નું લઈ દે, એમાં હું નહીં આવે. ચાલો ટિફિન તૈયાર. ચાલો. પાએ કોડીનારથી બધું પાર્સલ મોકલું છે, બોક્સ ભરીને. શું શું છે ને બતાવું તમને. જો આ સિંગદાણા છે, પપ્પાના ફ્રેન્ડ છે ને એમને કારખાનું છે ભુજમાં, તો અહીંયાથી આવ્યા છે, તો એ પપ્પાએ મોકલી દીધા છે. પછી આ છે સણગા, જે બાજુના હશે ને એને જ ખબર હશે. આની છે ને આનું શાક બને ને ઠંડા રોટલા સાથે ખવાય, તો એ છે. મમ્મી લઈને સુધારીને સાફ કરીને પછી મોકલે, કારણ કે મને બહુ ભાવે, દીપકને તો ઓછા, પણ મને બહુ ભાવે આ શાક, એટલા માટે. બરાબર. અને આ પપ્પાને છે ને દુકાનમાંથી આવે છે ચવાણું, તો એ મોકલું છે. તો આટલું આવ્યું છે કોડીનારથી. આજે કયા નંબરમાં કરવાનો છે? બીસી. હા, વેરી ગુડ. ચલો ડિસિપ્લિનમાં એ લાઈન કરો. હું જેને બોલાવું ને એને તમારા હાથ કોચ કરવાનો છે આંગળીમાં. चलो विजय आजा, तुम्हारा नाम क्या है?